મેઘરજના મોટી પાંડોલી ગામે કરાયું ચક્કાજામ। રિક્ષા અને બાઇકના અકસ્માત બાદ રસ્તો રોક્યો। અકસ્માતમાં રિક્ષા ચાલકનું નીપજ્યું છે મોત। બાઇક ચાલક અકસ્માત બાદ થયો છે ફરાર। ઈસરી પોલીસ દ્વારા પંચનામું કર્યા વગર સાધનો હટાવી લીધાનો આક્ષેપ। જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી રસ્તો બંધ અને લાશ ના સ્વીકારવા મૃતક પરિજનો મક્કમ। રિપોર્ટર જયદીપ પાટિયા, અરવલ્લી। મારું નામ ડેડુણ થાનાભાઈ લીંબાભાઈ, ગામ મોટી પંડોલી, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। તારીખ 17/8/2024ના રોજ મારો ભત્રીજો નામે ડેડુણ મુકેશ કુમાર ભગવાનભાઈ ઢેકવા તરફથી બાઇક રિક્ષા લઈ મેઘરજ તરફ જતો હતો। એ વખતે ખરાડી ફળિયામાં રિક્ષા આવી હતી। એ વખતે શિકારી તરફથી અરસોડા કિરણકુમાર નારણભાઈ પૂર ઝડપે બાઇક લઈને આવતા હતા। એ જ વખતે સામસામે અકસ્માત સર્જાતા ડેડુણ મુકેશકુમાર ભગવાનભાઈને જમણા આંગનો પૂરેપૂરો ભાગ ફ્રેક્ચર થવાથી 108ને ફોન કર્યો। 108 ફોન કર્યા પછી 108 આવી ત્યાંથી દવાખાના લઈ જતા રસ્તામાં મરણ જાહેર થયો અને ત્યાંથી મેઘરજ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા માટે ત્યાં ગયા। ફરિયાદ લખાવતા હતા એ વખતે મોટી પંડોલી ગામેથી ફોન આવતા જાણ મળી કે ઈસરી પોલીસ સ્ટેશનથી પોલીસ સાધન ખસેડવા માટે આવી છે। એ વખતે રિક્ષા અને પલ્સર ગાડી જે એક્સિડન્ટ કરવાવાળી સાધન છે તે બંને ઉપાડી લઈ ઈસરી પોલીસ સ્ટેશન જતા હતા। એ વખતે મેઘરજ પોલીસના પીએસઆઈને પૂછતા પરમાર સાહેબે કીધું કે જ્યાં સુધી આપણે ફરિયાદ લીધી નથી, એફઆરઆઈ દાખલ કરી નથી, ત્યાં સુધી પંચનામું નથી થયું ત્યાં સુધી આપણે સાધન ખસેડી શકાય તેમ નથી। તો આ સાધનો જે હતા ત્યાં પાછી જે સ્થળ પર સાધન હતા ત્યાં મૂકી દો એમ કહેતા સાધનો પાછા મૂકવા આવ્યા અને અમે મેઘરજ મુકામેથી પાછા બધા જ માણસો મોટી પંડોલી ગયા। એ વખતે ઘટના સ્થળે ગયા। એ વખતે સંજયભાઈ કાળાભાઈ કટારા સાહેબ અને પારગી હોમગાર્ડ કાંતિભાઈ આ બંને જણ હતા અને ત્યાં સાધન મૂકીને પાછા જતા હતા। પ્રાઇવેટ સાધન લઈને આવ્યા હતા સાધન મૂકવા માટે। અને સંજયભાઈનો બક્કલ નંબર છે 338 નંબર। જ્યાં સુધી અમને આ અકસ્માતનો ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્થળ પર ત્યાં રસ્તો રોકવામાં આવશે અને લાશ સ્વીકારવામાં આવશે નહીં એવી અમારી ડેડુણ પરિવાર અને ગામજનોની વિનંતી છે। સરકારશ્રીને, કલેક્ટરશ્રી તેમજ ડીવાયએસપી અને ડીએસપી સાહેબ આ બધા મીડિયામાં જે તે ગુજરાતના કર્મચારીગણ સુનતા હોય તો અમને ન્યાય મળે અને ન્યાય અપાવો એવી અમારી વિનંતી છે।